હેલો ફેમિલી, કેમ છો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. હાલો તો આપણે નાસ્તો કરવા જઈએ. તો નાસ્તામાં વટાણાનું શાક, ને ભાખરી બનાવેલી છે. માખણ છે. આજ તો માખણ ખબર નહીં ભાઈ કેમ માખણ નીકળ્યું, એમ ફ્રીજમાં કાઢ્યું હોય છે માખણ. હો ભાઈ, હાલો ખાઈ લઈ. તો અમારે મેડમ શું કહે છે બોલો? ઓહો, હાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ. તો આપણે કામે જઈ રહ્યા છીએ. ફાઇનલી તો આપણે એને બબલો કાકાના કારખાને આવી ગયા છે. હારીના મશીન છે. જે કોઈને કારીગર રીતે આવવું હોય તો એ આવજો. બબલો કાકા જો તમને એને શીખવાડશે હારીનું કામ. હેલો, તો આપણે બપોરે જમવા બેસી ગયા છે. વટાણાનું શાક ને રોટલી. તો અમારે તો ટિફિન ખાવું પડે ભાઈ, કામે આવી એટલે એને ટિફિન લઈને આવવું પડે. તમે ગરમ ગરમ ઘરે ખાઓ, વિડીયો જોવો. બપોરે અમારે ટાઢો જ ખાવું પડે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવું તો આ મહેમાન લાટ બધા આવેલા છે. કનુભાઈ આવેલા છે. મારો દોસ્તાર નાનો આવેલો છે. દોસ્તાર કઈ કેવું છે? ક્યાં જવું છે? સુરત જવું છે. કેમ સુરત? એમ સુરત જવું કે દેહમાં જવું છે? દેહમાં જવું છે. કેમ? શું કામ છે? હા, રોકાવા વેકેશન પડી ગયું એમ? કેટલા દિન વેકેશન પડ્યું? કેટલા દિનો? વાહ વાહ. સોહાની બેન ને કઈ કેવું છે? શું કેવું છે સોહાની? ક્યાં જવું? સુરત શું કામ છે? મામાની ઓલે જવું? સંજયભાઈ આ ગાડીમાં જાવ છે. વીર તેજા. સંજયભાઈ શું કેવું તમારું? સંજયભાઈ શું કેવું? ફટાફટ કયો. અમારા અરમાન પર પાણી ફેરવી નાખ્યા. એકલો લબાસો છે ભાઈ. સંજયભાઈ સોહાની વીર તેજા. વીર તેજા ભાઈ, અમને નોટી ખબર કે તમે આવા ભાકલજા ભરાય. હાલ 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 ભાઈ, અમને એવું કીધું હા. કોના જેવી ગાડી આવશે. હા. અરે બાઠો આવ્યું. આ ભેગું નહીં થાય. તો દેશમાં જાય છે મિત્રો, ઉનાળુ વેકેશન કરવા જાય છે ભાઈ આ બધા. તો આપણે બસમાં બેહાડવા જઈએ છીએ સંજયભાઈને. પણ નોટી ખબર કે આવું મળશે મારા કેવું? કલેજા. વાહ કલેજા વાહ. કંઈક તો સારું હોવું જોઈએ. હું વાત કરો. પણ ગાડી અમને કીધું સારી આવશે, પણ નવી ગાડી છે જો આમ ગાડી તમે એક નંબર. બાઠું કહેવાય. બાટો નો કે નવી ગાડી છે ભાઈ. મારે ગાડી વિશે એટલું કેવું ભાઈ, અત્યારના સમયમાં ગાડી સારી લાવો, બરાબર? કેટલી ઉતાવળ છે જો બધાને, કેટલી ઉતાવળ આમ. દર્શક મિત્રો, આટલી ઉતાવળ તમે છે ને દિવાળીમાં કરતા હતા. અત્યારે તો ઉનાળુ વેકેશન. ઉનાળા વેકેશનમાં દિવાળી જેવો માહોલ આવી ગયો. શું કરવું હવે? ભેગું નહીં થવા દે. શું ભાવ છે સોફાનો? અલા ભાઈ, સિંગલ ના 1200 ને ડબલ ના 2000 રૂપિયા. હા. આ તો દિવાળીમાં અમે આવી જતા હતા. હોજી ગયા તમે ભાઈ. અલા ભાઈ, અમે શું કરીએ હવે? ભાઈ બંધ ભેગા થઈ ગયા હવે. એટલે પછી લખાય નાખી કા લેવી પડી 500 માં રાડું. ભેગું નહીં થવા દે. નો બોલવાનું બોલે એવું છે. આજ મારી વેદના તમે નહીં સમજીએ તો અમને કે હારી મળશે. હારી કરીને ગોળી ભટકાઈ દીધી. આનો ભરોસો ન કરે મારા કલેજા. તો હવે અમે ઘરે જઈએ. ઘરે જઈને જમવું છે અમારે. બહુ મોડું થઈ ગયું. રાતના 9:30 વાગી ગયા છે. હાલો તો હાલો જમવા. અડધો જમાઈ ગયું છે. બહુ ભૂખ લાગી હતી એટલે ને ખાતા વિડીયો ઉતારું છું. બરાબર, જમવું હોય તો આવી જાવ તમે. દાળ ભાત બનાવેલા છે. દાળ ભાત. અને અમારે મહેમાને આવેલા છે કનુભાઈ, જીતુ. ફાઇનલી આપણે મહેમાનને બેસાડીને આવેલા છીએ બસમાં. આપણે ઘરે આવી ગયા છીએ. જમીને બેઠા છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમે સબસ્ક્રાઈબ